સાહેબ આ પ્રેમણે આ શીખી અને એક લાગણી વના પ્રેમ ના ઉપર કોઈ દાડો લાગણી હોય ને સાહેબ, લાગણી હોય તો જ બધું થાય. અડધી જિંદગી જતી રહી ને અડધી રહી છે. પૈસા વગર કહીએ એવું કહીએ તો ખોટું પડે. પૈસા લઈને જ કહીએ છે સાહેબ, પૈસા લઈને જ કહીએ છે, પૈસા લઈને જ કહીએ છે એવું કોઈ ના કે, પણ હું ઉગાડું કહું છું. પણ આ જેવો આજોણોની મેલડી અને મોમઈની અને નર્મદા વંટીને આવ્યો છું, અભિમાન લાગે એવું કહું તો. પણ કોઈની જોડે સાહેબ રૂપિયો ના હોય ને, રૂપિયો એક પણ રૂપિયો ના હોય, એક પણ રૂપિયો ના હોય, ઘર દુબરું હોય, હો ઘર કે હરખો હોય નહીં સાહેબ. અભિમાનથી નહીં કહેતો, પણ એક આ પ્રેમ છે વિહોત્રનો, એટલે કહું છું તમારાથી ના પોકાઈને તમને ગાવા માટે મારી જરૂર પડે એવું કરજો સાહેબ. અભિમાનથી નહીં, અભિમાન બિલકુલ મારાથી તમને હાલવા જેવું કશું છે જ નહીં મારી જોડે, હું હાલવાનું છું. પણ એક મારી ગાયકીને એક પરખને મને એક પ્રેમ આપ્યો છે, અને આ પ્રેમને લઈને હું કહું છું કે સાહેબ તમારે જે દાડ આધાર ગાવાનો જોઈએ ને તે દાડે ખુલ્લે આમ કહું છું, કોઈ કલાકારે નહીં કીધું હોય હું તૈયાર છું. કેમ કે મારી આ 10 વર્ષની એક તમારી આશિકી જોઈ, એક પ્રેમ જોઈ, અને આ વિહોતર મેં કેવો અવતાર મળ્યો છે ગોવિંદ કાકા અને ભરતભાઈ ગુલોઢા. એક આ પ્રેમ જોઈને કહું છું કે તમારે જે દિવસે એવી જરૂર પડે કે આપણી જોડે એક રૂપિયો નહીં સાહેબ, પોતાનું પેટ્રોલ ડીઝલ બારીને હું ગાવા આવીશ. કોઈને એવું લાગે કે આ પેરો મારે છે કપિલ રબારી ગાવા આવવા માટે પેરો, પણ પેરો નહીં સાહેબ, મફત ગાવું હોય ને તો એ તૈયાર છું. મારી જોડે રૂપિયા હાલવા માટે નથી, પણ જે મારી જોડે છે એ હું જરૂર પીરસીશ. એવી મારી જોડે દેવની એક દયા છે અને એ આલી સરી કાકા. અભિમાનની વાત નહીં. કોઈને એવું હોય કે જો કદી મારા આવાથી દેવ તો દુનિયાથી આની અનાદિથી દેવ જાગેલું જ છે, કે આપણા આવાથી દેવ જાગે એવું છે. પણ કોઈને એવું હોય કે મારા ગાવાથી કોઈની માતા ખીલતી હોય તો 100% સાહેબ ગાવા માટે તૈયાર છું, જીવીશ તઈ લગી. પછી તો જેવો સમય સાહેબ, પછી તો જેવો સમય. પણ મને